એક ટ્રેક્ટરની માટીની ધૂળ નાખવી હોય, ક્યાંક ખાડો પીડ્યો હોય કોઈના કરહડામાં કે લાણમાં ક્યાંક, તો એ આખા ગામના સરપંચને કહ્યું દે, પણ કઈ ખાડો માટી પૂરવાની વ્યવસ્થા ક્યાંયથી ન થાય. આજે સ્થિતિ ઉલટી થઈ ગઈ છે મિત્રો. ધારાસભ્યોને ઘણી વખત સરપંચને ફોન કરે છે કે તમે રામજી મંદિર વાળી ગલીને આ વખતે રોડમાં કરી લેજો ને, અમે અહીંયા વેવાઈ કર્યા છે ને ઓણ લગન છે. કેવડો ફેરફાર કહેવાય, કેવડો ફેરફાર કહેવાય. કોઈ એને અને પંચાયતને પૈસા તો આપ્યા, અધિકાર આપ્યો, એનો ખર્ચ કરવાનો અધિકાર પણ પંચાયત. એમાં તમારે ગામમાં પાણીનું કામ કરવું છે, રસ્તાનું કામ કરવું છે, સફાઈનું કામ કરવું છે, આરોગ્યનું કામ કરવું છે, શિક્ષણનું કામ કરવું છે, તમને અધિકાર. અન્યથા ગામની અંદર કઈ કરવાનું હોય દિલ્હી નિર્ણય થતા. એને શું ખબર પડે આપણા ગામમાં પાણીના હલાણ ક્યાં છે, કેવી મુશ્કેલીઓ છે એની કાર્ય. એટલે અવાસ્તવિક જે વહીવટ હતો એને વાસ્તવિકમાં ફેરવો. સાહેબ, મોદી સાહેબના બે કામ તો સાહેબ એવા છે કે એને માટે એને પછી તરી વખત એક વખત એમને મત દીધા રાખવા પડે. એમાંનું આ એક સરપંચ વાળું. સરપંચની ઉપર સરકારોને જ ભરોસો નહોતો અને ડ્યુટી આખા ગામની એની. કેસ ગામમાં ગમે એની ઉપરથી હોય, સમાચાર સરપંચને ત્યાં જ ઉતરે. ભવાઈયા ગામમાં રમવા આવે રસોઈ સરપંચે કરવાડે. અમારી બાજુ ગિરનારની જાત્રાનું હલાણ અમારા ગામમાં જ આવે. ઈ અમારા રૂટ ઉપરના ગામડાઓમાં ખાખી સાધુઓની જમાતો નીકળે ને વાડીઓમાં ગમે ત્યાં સારા બદલા હોય એની હેઠે ઉતારો કરે અને ત્યાંથી સમાચાર મોકલે, બચ્ચું પક્કી રસોઈ લગી ગઈ, સરપંચ કો બોલાવો. એટલે જૂના આગેવાનો અહીંયા જે બેઠા છે ને એને ખબર હોય સરપંચ થાય ને 2-5 વીઘા ઓછી કરતા, અને ગામમાં વાતો એમ કરતા હતા કે પટલાઈમાં ગઈ. આવું ઊંધું ચક્કર હાલતું હતું. એને બદલે ગ્રામ પંચાયતોમાં હમણાં ચૂંટણીમાં જે બગડાટી બોલે છે એ આપણી આ ધારાસભા સંસદમાં ન હોય એમ મોવાળા ચીરાય છે એવી ચૂંટણી. એનું એક કારણ આ ગ્રાન્ટ છે, પુષ્કળ પૈસા. અને આ ફેરફારને કારણે ભારત સરકારની તિજોરી સાથે ગામ જોડાણું. ગામ એટલે પંચાયતી એનું સચિવાલય, સરપંચ એના વડાપ્રધાન, અને વસ્તી એટલે ખેતી અને ખેડૂત. ખેડૂતના એકાઉન્ટમાં પૈસા, સીધા પૈસા. આઝાદી આવ્યા પછી ખેડૂતોને કોઈ દિવસ એવું સપનું નહોતું આવ્યું કે દેશમાં કોઈ એવો વડાપ્રધાન આવશે એ ત્યાંથી બટન દબાવશે અને અમારા એકાઉન્ટમાં પૈસા આવશે. આવું સ્વપ્ન કોઈ દી નથી આવ્યું. હું તો સીધે હું ખેડૂત છું અને અમે તો ખેડૂતોના પ્રશ્નો માટે લડીને અમારી રાજકીય કેરિયર શરૂ કરી. બાપની જમીન છોકરાને ખાતે નહોતી ચડતી, ભાગ પાડવાનું નહોતા દેતા. બધું એમાં કલેક્ટરની પરવાનગી લેવાની, નવી શરત ને જૂની શરત ને એવી રામાયણો હાલતી હતી. એને 10 કિલોમીટરની બહાર જમીન નહોતી લઈ શકાતી. 8 કિલોમીટરની 8. તમે જ્યાં રહેતા હો ત્યાંથી 10 કિલોમીટરની બહાર 8 નો લેવાય. તમે બધા ઉદ્યોગપતિઓ છો. કેટલાય ક્યાં ગામડામાંથી ક્યાંય જિલ્લામાંથી આવીને અહીંયા ઉદ્યોગ કર્યા છે, અહીંના જઈને બહાર ઉદ્યોગ કરે છે. અમદાવાદમાં જઈને ઉદ્યોગ કરે, મુંબઈમાં જઈને ઉદ્યોગ કરે, કલકત્તામાં જઈને ઉદ્યોગ કરે. જ્યાં ઉદ્યોગ કરે ત્યાં લાઇટ મળે, લોન મળે, સબસિડી મળે. બધા મિત્રો માત્ર 4ની લાઈનમાં અને બધા બાઇક મૂકીને બધા મિત્રોને બાઇકમાં ભાજપનો ઝંડો આપવામાં આવશે. અને આપણી પાર્ટીના ખેસ પણ બધા મિત્રો પોતાના બાઇકમાં ખેસ પણ લગાવી દે અને ભાજપનો
થોડા સન્માન કરો સાહેબ આ બધા ઉદ્યોગપતિએ આપનો ફોટો કમળ અને નરેન્દ્રભાઈ નો ફોટો લઈને તમારું સ્વાગત કરે પ્લીઝ આપણે બધા પાછળ ભારતીય જનતા પાર્ટી કાર્યકર પાછળ મોરબી જિલ્લો હંસાબેન પારકી પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય ગુલાબજીભાઈ વિરાજભાઈ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ, પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ, શ્રી વિપુલભાઈ પેપર મિલ એસન, સાથે સાથે ટી.ડી. પટેલ પૂર્વ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ વરમોરા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી વિટ્રીફાઈડ રમેશભાઈ મસોદ, સાથે જીવરાજભાઈ ફુલતરિયા તેમજ કિશોરભાઈ વિરમગામા ફ્લોરા ગ્રુપ, દિલુભાઈ જાડેજા સર્વે મહેમાનોને વિનંતી કરીએ છીએ આપ લોકો અત્રે મંચસ્થ થશો. જેટલા બી લોકો આજરોજ અહીંયા ઉપસ્થિત છે આપ સર્વે લોકોનું અંતઃકરણપૂર્વક માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને એમનો સન્માન સમારોહ શ્રી મોરબી સિરામિક એસોસિએશન તેમજ તમામ ઉદ્યોગકારોની સાથે આજનો આ સાથે સાથે અલગ અલગ સમાજના લોકો આગેવાનો આપણી સાથે છે. એમને વિનંતી કરીશું આપ લોકો મંચસ્થ થશો એટલે કે અનિલભાઈ મહેતા, ગોસ્વામી, યોગીભાઈ હરિયાણી, ચંદુભાઈ જોગેલા, રાજુભાઈ મરાઠી, મુકેશભાઈ વ્યાસ, ભરતભાઈ બારોટ, ગુલામભાઈ લીલાધર, C.N. શેઠ, હર્ષદભાઈ વેદ, પરેશભાઈ વજીરિયા, દીપકભાઈ રાઠોડ, ઈશ્વરભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠવીનભાઈ વિચ્છી, નદીમભાઈ પંજવાણી તેમજ જયુભાઈ જાડેજા, સાથે પ્રદીપભાઈ વાળા, સાથે સાથે જગદીશભાઈ વરમોરા આવી જાય કોઈ પણ સમાજના મહેમાનોની ઉપસ્થિતિ સાથે સાથે મંચસ્થ તમામ મહાનુભાવો, આમંત્રિત સર્વે ઉદ્યોગકારો મંચ પર પધારશો. મોરબી સિરામિક એસોસિએશન તેમજ તમામ ઉદ્યોગકારો દ્વારા આજનો આ સુંદર કાર્યક્રમ આપ લોકોના સ્વાગત અને હું વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક વચન અહીંયા અર્પણ કરશે. તાળીઓ સાથે મુકેશભાઈ કુંડારિયાને આપણે સીએ એસોસિએશન તરફથી વિજયભાઈને વિનંતી રહેશે આપ મંચસ્થ થશો. હરેશ શર્મા ઇતિહાસની અંદર લખાઈ જશે, કારણ કે જ્યાં એકતા છે ત્યાં સમૃદ્ધિ છે. અને ખાસ કરીને આજના આ પ્રસંગની અંદર સર્વે મહેમાનોની ઉપસ્થિતિ છે. સમય થયો છે આજના આ પ્રસંગને ઉદ્બોધિત કરવા માટે તેમજ સર્વે મહેમાનોનું સ્વાગત, શાબ્દિક સ્વાગત કરવા માટે મોરબી સિરામિક એસોસિએશનના અને સ્વાગત પ્રવચન અર્પણ કરશે. ધન્યવાદ.
ભવ્ય સન્માન સમારોહ જેમનો છે એવા શ્રી રાજકોટ સીટના ઉમેદવાર આપણા લોકલાડીના પરસોત્તમ રૂપાલા સાહેબ, શ્રી સમૃદ્ધિયા મહામંત્રી જિલ્લા પંચાયત જેઠાભાઈ મિયાત્રા, તેમજ રાજકોટના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, નરેન્દ્રસિંહ ઝાલા, પટેલ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય ઉદ્યોગના પ્રમુખશ્રીઓ, મારા તેમજ આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા સિરામિક ઉદ્યોગકાર મિત્રો તેમજ મોરબીના અન્ય ઉદ્યોગકાર મિત્રો, ડોક્ટર્સો, સીએ સાહેબની ઉમેદવારી માટે આપણે ફોર્મ ભરવા જવાનું છે. મોરબીથી 10,000 ગાડી સવારે 8 વાગ્યાથી નીકળવાની છે. અસ્તુ ભારત માતા કી જય. અને સર્વપ્રથમ હું વિનંતી કરીશ મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખશ્રીઓ અત્રે ઉપસ્થિત થશો અને ફૂલહાર અને મોમેન્ટો દ્વારા માનનીય સાહેબશ્રીનું સ્વાગત. ખૂબ બધી તાળીઓ સાથે આપણે આ સ્વાગત વિધિને વધાવીશું. અત્રે હું વિનંતી કરીશ શ્રી પરેશભાઈ પટેલને કે આપ અહીંયા મંચસ્થ થશો અને સ્ટેજની મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી જયંતિભાઈ જયરાજભાઈ પટેલ, ઉપસ્થિત થશો. સાથે જયુભા આપને પણ વિનંતી છે. શ્રી રજનીભાઈ દેત્રુજા, પ્રવીણભાઈ બારૈયા, રજનીકાંતભાઈ કગેથરા, મોરબી સીએ એસોસિએશન શ્રી એરણિયા સાહેબ પ્રમુખ શ્રી વિનંતી રહેશે. ભાવેશભાઈ આદ્રુજા, સ્ટ્રીપ પટ્ટી એસોસિએશન શ્રી વિપુલભાઈ કાવર, મેડિકલ સ્ટોર એસોસિએશન શ્રી કિરણભાઈ મહેશ્વરી, કશ્યપ અલગ અલગ સમાજના જેવી આગેવાનો છે એમને વિનંતી રહેશે આપ લોકો અહીંયા આગળની બાજુ ઉપસ્થિત થશો અને સાહેબશ્રીનું સ્વાગત કરશો. જે સ્ટેજ પર ઉપસ્થિત છે, જે નામ ઉપપ્રમુખ તેમજ જે બી સભ્યો છે, મહિલા હોદ્દેદારો ઉપસ્થિત થશો. લોકસભા વિસ્તારમાં જવાનું હોય આદરણીય ચંદુભાઈને વિનંતી કરીશ કે આપની સ્પીચ આપશો. ચંદુભાઈ. અમારા તમામ ઉદ્યોગપતિ પ્રાણ મનને ધનથી કામે લાગી જાય એ મારું આહવાન છે. લેવા દુર્લભજીભાઈ જેથરિયા, એસોસિએશનના સર્વે પ્રમુખો અને મારા સામે બેઠેલા ભાઈઓ બહેનોને મારા સત નમન, મારા જય શ્રી રામ. આજનો આ સુંદર કાર્યક્રમ